મગરે નીરે ગમ પ મગરે સા સા નીરે ગમ પ મગરે સા સા નીરે ગમ પ મગરે સા. છેવટે આ વર્ષ પણ પૂરું થઈ ગયું. જેમ એક ખેડૂત બીજ વાવે, યોગ્ય માવજત કરીને પાક ઉગાડે અને સમય આવે એને લણે, એમ આપણો પણ સમય આવી ગયો છે વાવણી કરીને લણવાનો. જેણે જેટલી માવજત કરી હશે એટલું એ લણશે. જે વિદ્યાર્થીઓ આખું વર્ષ ભણ્યા નથી એમને હવે ભણવાની જરૂર પણ નથી, પણ જે વિદ્યાર્થીઓ આખું વર્ષ ભણ્યા છે એમને હવે ડરવાની પણ જરૂર નથી. 4 દિવસ પછી એટલે કે સોમવારે વાર્ષિક પરીક્ષા શરૂ થશે. આશા રાખું છું બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્કે ઉત્તીર્ણ થાય. ઓલ ધ બેસ્ટ. તો આનો જવાબ કોણ આપશે? દિનેશ. Sir, the moral of the story is slow and steady wins the race. અલ્યા ભાઈ, ગુનગુન કેમ છે? ઠીક છે. યાદ બહુ કરે છે. પૂછ્યા કરતો હોય, દાદા ક્યારે આવશે, દાદા ક્યારે આવશે. એની એક્ઝામ ક્યારે છે? સોમવારથી. હા, રવિવારે લઈ આવવું હોય ને, તમારે મળવું છે. ના ના, એને એક્ઝામની તૈયારી કરવા દે. એક દિવસથી શું જે છે? હું રાતે ભણી લઈશ. ઠીક છે. હવે જોજો, તમે એક ચપટી વગાડતા જ ફિટ થઈ જશો. એમ? એ કેવી રીતે? એ ના કહેવાય. તમે સાજા થઈ જશો તો જોઈ લેજો. શાંતિ કાકા, આજે તમને જોઈને કોઈ એવું ન કહે કે તમને કંઈ થયું હશે. તો પછી કાઢો આ જેલમાંથી. તમે અમને રજા આપી દો ને, અમે એમને ઘરે જ સાજા કરી દઈશું. અચ્છા, કેવી રીતે? જાદુથી. ગુનગુન, આ કામના તો એ જ જાદુગર છે. મેહુલ, પોઝિશન ક્રિટિકલ છે. માત્ર ટ્રીટમેન્ટના આધારે બેસી શકાય એવું નથી. હવે ટ્રીટમેન્ટથી આપણને જે ફાયદો મળશે, કદાચ એનાથી વધારે ગેરફાયદો ઓપરેશન ડિલે કરવાથી થશે. પણ ઓપરેશનમાં રિસ્ક એટલે ડૉક્ટર સાહેબ, તમે જેમ કહેશો એમ જ કરવું છે આપણે, પણ ઓપરેશનમાં રિસ્ક. અત્યારે આપણે રિસ્કની વાત ના કરીએ, આશા રાખીએ. બજરંગ આ વખતે નીકળી જશે? ખબર નહીં. કેમ? તું તો કહેતો હતો ને તમે ત્રણે આ વખતે પાક્કું પાસ થઈ જશો. કે આખા જંગલમાં હું ઉપાહૂપ કરી અને એક પછી એક ઝાડ ઉપર કૂદતો જઈશ અને નાના ફળ તોડી અને લેતો આવીશ.
જાણે દરિયો ફીકો પડ્યો છેતરી જાણે મન ના માને. હે બિરબલ ત્યાં હતો તો લઈને કેમ ના આવ્યો? એક્ઝામ પછી દાદાજીને પાછો આપી દે. અલ્યા ડફોડ, બિરબલ જાદુગરે નહીં, દાદાજીએ મોકલ્યો તો. એટલે દાદાજીએ ચીટિંગ કરી? તને કેવી રીતે સમજાવું? જો મેં તને જ્યારે પહેલી વખત જાદુ બતાવ્યું ત્યારે તને જાદુ લાગેલું? હા. લાગેલું ને? હવે મેં તને જ્યારે શીખવાડ્યું તો તું એને ચીટિંગ કહે છે. તો હવે શું કરવાનું? ચલો, ભણવાનો ટાઈમ થઈ ગયો. જાણે દરિયો ફીકો પડ્યો છેતરી જાણે મન ના માને. એકલવાયો સકલ છવાયું સુકાન તૂટે જહાજ ડૂબે. એકલવાયો સકલ છવાયું સુકાન તૂટે જહાજ ડૂબે. વરસાદ કેમ થાય? ગરમીના દિવસોમાં વિશાળ જલસ્રોત જેમ કે સમુદ્ર નદીમાં પાણી ગરમ થાય, તેનું બાષ્પીભવન થાય, એ આકાશમાં જઈને વાદળ બને, એ વાદળમાંથી વરસાદ બને.